ગુજરાતમાં કારતક માસથી શરૂ કરી આસો માસ સુધી અંદાજે 1500 જેટલા મેળા યોજાય છે, જેમાંથી શ્રાવણ માસમાં 500થી વધુ મેળાઓનું આયોજન થાય છે। ભાતીગળ અને ભવ્ય સંસ્કૃતિના પ્રતીક સમા ગુજરાતના મેળાઓ માત્ર ધાર્મિક કે આસ્થા નહીં, પરંતુ લોકોના સામાજિક અને સાંસ્કૃતિક જીવનનો અભિન્ન ભાગ છે। આ મેળાઓ થકી લોકકલા, લોકસંગીત, નૃત્ય અને પરંપરાગત કલાઓ ગુજરાતમાં જીવંત રહી છે, ધબકી રહી છે। દરેક મેળાની આગવી વિશેષતા હોય, દરેક મેળાનો આગવો સંદેશ હોય છે। એક પ્રકારે મેળા લોક શિક્ષણની પાઠશાળાઓ તરીકે સદીઓથી કામ કરતા આવ્યા છે। ગુજરાતમાં વિવિધ મેળા દ્વારા વિરાસતનું જતન થઈ રહ્યું છે। અંબાજીમાં યોજાતો ભાદરવી પૂનમનો મેળો ધાર્મિક આસ્થાનું પ્રતિબિંબ છે। સેંકડો કિલોમીટરથી દૂર પગપાળા આવી આસ્થાની સાબિતી આપતા લાખો ભક્તો માના દર્શન સાથે મેળો માણે છે। તો જૂનાગઢમાં અલખધણીના નાદ સાથે ગરવા ગિરનારની તળેટીમાં યોજાતો ભવનાથનો મેળો જીવ અને શિવની સાક્ષી પૂરે છે। રાવટીઓમાં રાતભર ચાલતા ભજનો, સાધુ સંતોનો સમાગમ લોકોને અહમલોકથી પરલોકની અનુભૂતિ કરાવે છે। આદિવાસી વિસ્તારમાં યોજાતા ચિત્ર વિચિત્રનો મેળો હોય કે ગોળ ગધેડાનો મેળો, કે પછી માધવપુરમાં દરિયાની સાક્ષીએ ભગવાન કૃષ્ણ રૂકમણીના થતા વિવાહને નિહાળતો મેળો, કે ગ્રામ્ય યુવક યુવતીઓનો ઉમંગ અને આશાને નવપલ્લિત કરતો તરણેતરનો મેળો। ગરવી ગુજરાતની સંસ્કૃતિના સંરક્ષણથી લઈ સંવર્ધનનું કાર્ય આ મેળાઓ થકીથી દાયકાઓથી થઈ રહ્યું છે। લોકજીવનના મૂળિયા સાચવી સાંસ્કૃતિક ધરોહરની ધજા ફરકાવતા મેળાઓ લોકજીવનનો જાણે કે પ્રાણ છે। આવા જ કેટલાક પ્રખ્યાત મેળાઓ જોઈએ તો ભાદરવી પૂનમે અંબાજીમાં યોજાતો મેળો, ગિરનારમાં ભવનાથનો મેળો, 7 નદીઓના સંગમ પર યોજાતો અને ગધેડાના વેપારને કારણે જાણીતો વૌઠાનો મેળો, ડાંગ દરબારનો મેળો, માધવપુરનો મેળો, તરણેતરનો મેળો, નકળંગનો મેળો, આદિવાસી પ્રજાના જીવનનો ઉલ્લાસ અને ઉમંગ દર્શાવતો ચિત્ર વિચિત્રનો મેળો, તો રાજકોટ જન્માષ્ટમી પર લાખોની મેદની ઉમટી પડે તે રાજકોટનો લોકમેળો। માઈ ભક્તોની આસ્થાને અનુરૂપ શક્તિપીઠ અંબાજીનું જીર્ણોદ્ધારનું કાર્ય હાલના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના હસ્તે શરૂ કરાયું હતું, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અંબાજીમાં સોનાના 108 કળશ મુકાયા હતા। આજે શક્તિપીઠ અંબાજી એક મોટા યાત્રાધામ તરીકે વિકાસ પામ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સરકારે શક્તિપીઠ અંબાજીને વિકસાવવા અનેક પગલાં ભર્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા રેલવે પ્રોજેક્ટ તેમજ કોરિડોર યોજના થકી અંબાજીની કાયાપલટ કરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। અંબાજીમાં અનેક માળખાકીય પ્રોજેક્ટ હાથ ધરી માના દર્શન, મેળાની વિરાસત અને માળખાકીય સુવિધાને સરકાર વધુ મજબૂત કરી રહી છે। બધી વ્યવસ્થા સારી છે, પોલીસ વ્યવસ્થા છે, પછી વચ્ચે કેમ્પની સુવિધા છે, પછી રોડ રસ્તા પણ સારા છે, લાઇટિંગ પણ સારું છે। સરકારનો આભાર માનીએ છીએ કે આવી રીતે બીજી સુવિધા કરતા રહે કે જેથી પદયાત્રી શાંતિથી દર્શન કરી શકે અને એમની મનોકામના પૂર્ણ થાય। અહીંયા જે બધી સગવડ આપે છે, જે માતાજીના દર્શન કરવાની અને અહીંયા બધી જે સુવિધા છે એટલી બધી સરસ કરે છે એ લોકો। આટલી બધી ભીડ હોય છે, આટલા લોકો આવે છે, પણ બધી જ એમને જે સગવડ છે કે લાઈનથી દર્શન કરવાના છે, અહીંયા બધું પ્રસાદીની છે કે દર્શનની છે, બધી સેવા બહુ સરસ કરે છે। સુરેન્દ્રનગરના થાનગઢમાં તરણેતરમાં યોજાતા મેળો ગ્રામ્ય જીવનની ઝાંખી કરાવે છે, તો આ જ મેળાના માધ્યમથી સરકાર લોકો માટે જનજાગૃતિના કાર્યક્રમો યોજે છે। તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામીણ ઓલિમ્પિક, પશુ પ્રદર્શન હરીફાઈ સહિત અનેક પ્રકલ્પોની શરૂઆત કરી હતી અને લોકો મન ભરીને માણે છે। લોકો આવે છે 3 દિવસ, જે ત્રિનેત્ર મહાદેવનું જે મહત્વ છે ત્યાં પાંચમને દિવસે સ્નાન કરે છે અને સ્નાન કરી અને આ મેળામાં આવી અને ખૂબ જ આનંદ માણે છે। હું અહીંયા વાસળી વગાડવા આવ્યો અને મેળાના અંદર મને ભાગ મળ્યો અને મારો પ્રથમ નંબર આવ્યો વાસળી વગાડવામાં, પાવો વગાડવામાં। તો તમારો સરકારનો હું આભાર માનું છું। આવા મને કામ મળતા રહે એટલે મારું ગુજરાત હાલે। રાજ્ય સરકાર સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન સાથે આ મેળાઓ થકી અભિયાન ચલાવી અનેક યોજનાની જાણકારી જનતા સુધી પહોંચાડી રહી છે। ગુજરાતના મેળાઓ માત્ર આનંદ ઉત્સવ પૂરતા જ નહીં રહી વ્યક્તિ અને સમાજના વિકાસમાં અનેરું યોગદાન આપી રહ્યા છે।